છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા જે 21 લોકસભાના ઉમેદવાર છે તેમના સાથે વાત કરીશું। સુખરામભાઈ, ખાસ કરીને આપ પ્રચાર પ્રસાર કરી રહ્યા છો, કેવું જન સમર્થન ને કેવા મુદ્દાઓ લઈને આપ પ્રજા પાસે જઈ રહ્યા છો? નિર્ભય ન્યૂઝના માધ્યમથી 21 સંસદીય મત વિસ્તારના મતદારોને હું અપીલ કરું છું, બે હાથ જોડીને પ્રાર્થના કરું છું। છેલ્લા ઘણા દિવસથી જ્યાં જવું ત્યાં સારો આવકાર મળી રહ્યો છે। એવો જ આવકાર દિન પ્રતિદિન વધતો જાય છે। ચૂંટણીના બંધ થવાના તારીખ 7/5 ચૂંટણી થવાની, એટલે 5/5 બંધ થઈ જવાનું સમય ટૂંકો છે। ઘણા બધા ગામડા એવા છે કે ઉમેદવાર આવે, કોંગ્રેસનો ઉમેદવાર આવે, સુખરામભાઈ આવે, અમને મળે, અમારા સુખ દુઃખની વાતો પણ સાંભળે, અમારે પણ કેટલીક રજૂઆત કરવી છે એવી અપેક્ષા રાખીને મતદારો બેઠા છે। નમ્ર અપીલ છે, 4 જિલ્લા, 7 વિધાનસભા, 14 તાલુકા, 1850 જેટલા ગામડા, 2245 જેટલા બૂથ, આ દરેક જગ્યાએ જવાનું સુખરામ રાઠવાને અઘરું થઈ પડે છે। મને સપોર્ટ કરતા યુવાનો, વાલા ખેડૂતો, વાલી બહેનો, વાલી માતાઓ ને નમ્ર અપીલ કરું છું, આ સુખરામ રાઠવા એ તમારો ભાઈ છે, તમારો કાકો છે, હું તમારો જ છું, તમારો થઈને રહીશ। પણ આ લોકસભાની જે ચૂંટણી છે એને આ લોકો ઉજવણીનું પર્વ કહે છે। એ પર્વની અંદર મતદાર તરીકે અધિકાર મળ્યો છે, એ મતદાર અધિકારનો તમે સદુપયોગ કરજો। ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ આ બંને પક્ષના ઉમેદવારો છે અને બંને ઉમેદવારોના લેખા જોખા કરી તમે મત આપજો। સામાન્ય સંજોગોમાં મને અગાઉના વર્ષોમાં મળેલા હોદ્દા, તેમ છતાં મેં કોઈ દિવસ મારા હોદ્દાનું ગૌરવ નથી કર્યું, અભિમાન નથી કર્યું। સામાન્ય માણસની માફક સમાજની સાથે, અધિકારીઓ સાથે, આમ જનતા સાથે એ જ મારો રોલ રહ્યો છે કે સામાન્ય આમ જનતા હોય, સાથે સાથે કામોની બાબતમાં પણ ઘણા બધા કામો કર્યા છે। ચાહે પુલના હોય, રસ્તાના હોય, પીવાના પાણીના હેન્ડપંપના હોય, ખેડૂતોના ખેતરમાં સિંચાઈના બોર કરવાના હોય, આ બધાને અગ્રિમતા આપીને આ વિસ્તારને ન્યાય આપવા માટે પ્રયત્ન કર્યો છે। આ મારા માટે લોકસભાનો વિસ્તાર નવો છે, એટલે તમામ મતદારોને વિનંતી કરું, આપણે સામસામા મળીએ કે ના મળીએ, ચર્ચા થાય કે ના થાય, આ દેશનું બંધારણ બચાવવું એ આપણા સૌની પ્રાથમિક ફરજ છે અને એ પ્રાથમિક ફરજમાં ધ્યાનમાં રાખીને કયો પક્ષ બંધારણની હિફાજત કરશે એ મતદારો સમજે છે। ત્યારે હું ચોક્કસ મતદારો પાસે અપેક્ષા રાખું છું કે 21 સંસદીય મત વિસ્તારના ઉમેદવાર તરીકે સુખરામભાઈ હરિયાભાઈ રાઠવા મારું નિશાન હાથનો પંજો છે અને એના પર બટન દબાવીને તમે વિજયી બનાવશો અને આ દેશની સૌથી મોટી લોકશાહી, પવિત્ર મંદિર, સંસદ જેને કહેવાય, એ સંસદમાં જઈને આ વિસ્તારના પ્રશ્નો, ઘણા બધા પ્રશ્નો છે, એ પ્રશ્નોને રજૂઆત કરવાની મને આ મતદારો તક આપશે એવી આશા રાખું છું। તમને જે મતદારો તક આપે તેવી આશા રાખો છો, પરંતુ ભારતીય જનતા પાર્ટી એક બાજુ કહી રહી છે કે અમે 5 લાખની લીડથી હક જીતવાના અને અમને
વિકાસના જે કામો છે તેને લઈ પ્રજા સમક્ષ જઈ રહ્યા છે, તો કોંગ્રેસ કયા મુદ્દાઓ લઈને પ્રજા સમક્ષ જઈ રહી છે? કોંગ્રેસના મુદ્દાઓ ઘણા બધા છે, એની પછી વાત કરું. 5 લાખ મતથી જીતવાની વાત કરે છે, 400 કે પારની વાત કરે છે. શું ગણિત છે તમારું? તમે એવું કયું કામ કર્યું છે કે તમને 400 બેઠક મળી જાય, તમને 5 લાખ વધારે મતદાનથી તમે બેઠકો જીતી જાઓ? તો બની શકે અમારા ગામડાનો અભણ ખેડૂત એમ કહે છે કે સાહેબ આ મશીનમાં ગડબડ છે, બાકી ભાજપ વાળા નહીં જીતે. શક્ય હોય ભાજપે જો આ મેનેજ કર્યું હોય તો જ બની શકે 5 લાખની મતની વાત છે. બેલેટથી આવી જાઓ મેદાનમાં, ઠેકાણે પાડી દઈએ, અડધી નહીં મળે તમને. અહીંયા જે વાતાવરણ છે ગામડામાં, એ વાતાવરણ જોતા છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્ર મોદીએ આ દેશની, ગુજરાતની અને આદિવાસી પ્રજાને જે વચનો આપેલા છે, કેટલા વચનો પાડ્યા. તમારા મેનિફેસ્ટોમાં જે તમે કીધેલું, કેટલા કામ પૂરા કર્યા, એનું શ્વેતપત્ર બહાર પડે અને ખબર પડે અમને કે તમે કેટલા કામ કર્યા છે. તમે માત્ર ને માત્ર રૂડા રૂપાળા વચનો આપીને, એ ગેસના બાટલા આપવાની વાત હોય, નલ સે જલ પાણી આપવાની વાત હોય, આવા વચનો સારા આપ્યા. બહેનોને ગેસના બાટલા આપી દીધા, ગેસના બાટલા આપી દીધા, પણ અત્યારે 1000 થી વધારે ભાવથી ગેસ સરકારી ભાવે મળે છે. એને મળતું હતું કેરોસીન. અમારા ગામડાના માણસો કેરોસીન પોતાના ખપ પૂરતું રાખતા હતા અને બાકીના કોઈક વેપારી માંગવા આવ્યો હોય એને ડબલ ભાવે વેચતા હતા. એમાંથી એને આખા મહિનાનું બરચું મીઠું નીકળતું હતું. ગેસ આપીને કેરોસીન લઈ લીધું. આદિવાસીને તો ગેસ વાપરવા, ગેસ ભરાવાના પૈસા 1000 રૂપિયા નથી અત્યારે. સાથે સાથે નલ સે જલ યોજના ગઈ વખતે બહેનો બહુ રાજી હતા અને નલ સે જલ યોજના આમે આખા છોટાઉદેપુર મત વિસ્તારમાં, કવાંટ, છોટાઉદેપુર, જેતપુર, નસવાડી જેવા વિસ્તારમાં ફેલ ગયેલી યોજના છે. અને એમ કહે છે કે નલ સે જલ યોજના અમે પૂર્ણ કરીશ. પૂર્ણ કેવી રીતના કઈ રીતે અમે જાણીએ છીએ. વાસ્મો દ્વારા સરપંચના મારફતે કામગીરી કરવામાં આવે છે અને એ કામગીરી થર્ડ પાર્ટી મારફતે થાય છે. સાસુ વહુનું સહિયારું. ગુજરાત પાણી પુરવઠા બોર્ડ આમાં ભ્રષ્ટાચારથી પૂરેપૂરું રંગાયેલું છે. એને બહાર લાવવું જોઈએ. કંઈક થાય તો સરપંચ અને એની જે કમિટી છે, એ કમિટીના માથે આ જવાબદારી આવે છે. ત્યારે સરકાર પોતે આ કામ જે છે, કામ શા માટે વાસ્મોને આપી દેવામાં આવે છે, શા માટે પંચાયતને આપી દેવામાં આવે છે? પોતાના માથે જવાબદારી નહીં રાખવાની, ભ્રષ્ટાચારની જવાબદારી માથે નહીં આવે, વાસ્મોને આપી દેવાનું. વાસ્મો વાળા થર્ડ પાર્ટી મારફતે કામ કરાવે. કેવા કામો થાય છે? 3 ફૂટ પાઇપ ડાબવાને બદલે 2 ફૂટ 1.5 ફૂટ દબાય છે. એની જે પીવીસી પાઇપ વપરાવી જોઈએ, 6 kg 4 kg એનો નિયત કરેલો નમૂનો છે, એ પ્રમાણે પાઇપો વપરાતી નથી, તૂટી જાય છે. ખેડૂતો પોતાના ખેતરમાં ટ્રેક્ટરથી ખેડતા હોય ત્યારે પાઇપોમાં વાગે ને પાઇપો ફાટી જાય છે. શા માટે હલકા પ્રકારની પાઇપો વાપરવામાં આવે છે? અને ગામડામાં જ્યાં જ્યાં પાણી પહોંચાડવાની વાત છે, ત્યાં પાણી પહોંચ્યું નથી. ટાંકીઓ ફાટી ગઈ છે એમ કહીએ, ટાંકા પાછળથી બન્યા તો લીકેજ થઈ ગયા છે. આ ફેલ ગયેલી યોજના છે. ગુજરાતના ખેડૂતોને કીધું હતું, દેશના ખેડૂતોને કીધું હતું 2019માં કે આ દેશમાં મને તમે ફરીથી વડાપ્રધાન બનાવો, ખેડૂત મિત્રો તમારું હું દેવું માફ કરીશ. નરેન્દ્રભાઈ મોદીના મુખમાંથી આ નીકળેલા શબ્દો છે કે અમે કઈ કોંગ્રેસ વાળા એના મુખમાં મૂકેલા એવા શબ્દો નથી. ખેડૂત મિત્રો, તમે આ વખતે 2019માં અમને લોકસભામાં મોકલો અને ત્યાં પહેલી જ કેબિનેટ, પહેલી જ મીટિંગ અને પહેલી જ સહી ખેડૂતોના દેવા માફ કરવા માટેની હશે. ખેડૂતો યાદ રાખીને બેઠા છે. અમારા પંજાબ, હરિયાણાના ખેડૂતો દિલ્હીમાં ઘેરો ખાલીને બેઠા. દેવું તો માફ નહીં કર્યું, પણ ખેડૂતોને મારી નાખ્યા.
ગુજરાતમાં ખેડૂતોને દેવા માફ નથી કર્યા. MSP ના ભાવ મળતા નથી. MSP સ્વીકાર્યું ખરું, પણ ભાવ નથી મળતા. એની સામે કોંગ્રેસે એવું કીધું છે કે દરેક ગામડામાં જે યુવાનો છે, શિક્ષિત બેરોજગાર, સારું એજ્યુકેશન લીધેલા હશે, તેઓને એપ્રેન્ટિસ યોજના હેઠળ એને જે તાલીમ જોઈતી તે તાલીમ આપીને માસિક 8,500 રૂપિયા ચૂકવીને અને ટેટ પાસ થાય ત્યારે એને વિવિધ જગ્યાએ નોકરી મળશે, એ વાત લઈને આવ્યા છે. દરેક ગામડામાં ગરીબ બહેનો છે, એ બહેનોને માસિક વાર્ષિક રૂપિયા 1 લાખ રૂપિયા સુધી સહાય ચૂકવવાની વાત થઈ છે. ખેડૂતોના દેવા માફ કરવા માટે દેવા માફી માટેનો આયોગ બનાવવાની વાત થઈ છે. જંગલમાં મળેલી જમીન ના ઘણા બધા પુરાવા હોવા છતાં પણ આ ડિપાર્ટમેન્ટે, આ ગુજરાત વાળાએ એને અનુકરણ નહીં કર્યું 2006 અધિનિયમનું, અને માંગણીદારને પૂરી જમીન નથી મળી. એવા કેસની અંદર નવેસરથી તપાસ કરીને વચન ના આપ્યું હતું. સુખરામ રાઠવાની ફરજ છે કે આટલા અરજીઓ પડતર છે અને એને તમે સરકારને કહો, જે ભારત સરકારનો જે મૂળ અધિનિયમ હતો એ અધિનિયમ પ્રમાણે જમીન આપે. સાથે સાથે આ વિસ્તારમાં સિંચાઈની સગવડતા નથી. આદિવાસી વિસ્તાર છે, માલિકીની જમીન આવતી હોય છે, ત્યારે જે તે ગામના માણસોને સાથે રાખીને એની સંમતિ મેળવીને જ્યાં જ્યાં નદીઓ આવેલી છે, જ્યાં પાણી રોકી શકાય, સ્ટોરેજ કરી શકે એવી જગ્યાએ ખેડૂતોની સંમતિ લઈને ચેકડેમ બનાવવાની વાત અમે લઈને આવ્યા છીએ. સિંચાઈ વગર ખેતી થઈ શકે નહીં. આ વિસ્તારના ખેડૂતો બહાર જઈ શકે છે, એ બહાર નહીં જાય એના માટે અમે આ પ્રયત્ન કરવાના. બીજા ઘણા બધા પ્રશ્નો છે, એ પ્રશ્નોને હલ કરવાની જવાબદારી સામાજિક રીતે કરવાની થાય, પણ હું સમાજનો માણસ છું, સમાજને સાથે લઈને ચાલીશ. પહેલે કીધું તેમ, અને એ પ્રશ્ન હલ કરવામાં નિષ્ફળ જઉં તો ફરી પાછો પુનઃ નિર્ભય ન્યૂઝ સમક્ષ આ વાત મૂકું છું. આખા ગુજરાતમાં ને દેશમાં વાત જવાની. ત્યારે સુખરામ રાઠવાથી કામ નહીં પતે તો સુખરામ રાઠવા લોકસભાના સભ્ય પદેથી રાજીનામું આપીને ઘેર ખેતી કરવા આવતો રહીશ. જે આપ જણાવી રહ્યા છો, પરંતુ સૌથી મોટો અહીંયા એક મુદ્દો બન્યો છે જાતિ પ્રમાણપત્ર. આપે જે કીધું પહેલા પણ કે જાતિ પ્રમાણપત્રનું જો નિરાકરણ નહીં આવે તો સુખરામભાઈ રાઠવા કેવી રીતે આનું નિરાકરણ લાવે? હું એ મારી તૈયારી નહીં કહું. સામેવાળાને મારે મુદ્દો આપવાનો ના હોય, સામેવાળાને મારે રસ્તો બતાવવાનો ના હોય. પણ આપ આ મુદ્દાને નિરાકરણ કેવી લાવશો આ જાતિ પ્રમાણ? હું કેવી રીતના લાવીશ તો મને ખબર ને. મારે કઈ પ્રેસ સમક્ષ થોડું કહેવાનું હોય. સરકારના અધિકારીઓ પાસે જઈને રજૂઆત કરવાની થાય, ફાઇલ ક્યાં અટકી, શું છે, કયા કારણસર શું છે, એ બધું જાણવું પડે, એની પાછળ લાગવું પડે. આ બહુ જટિલ પ્રશ્ન છે, અને જટિલ પ્રશ્નને સામેલ એને નિરાકરણ લાવવું છે તો એના માટે ટાઈમ પણ જોઈશે. પ્રયત્ન પૂરા કરશું અને નિકાલ લાવશું. મને વિશ્વાસ છે કે જે રીતના 4/8/2022 પરિપત્ર ગુજરાતમાં કરાવી શકો છું, ત્યારે આ જે ફાઇલ પર જે ધૂળ ખાઈને પડી છે દિલ્હીમાં, એને પણ હું ચોક્કસ મંજૂર કરાવીશ. છેલ્લો મારો પ્રશ્ન કે સુખરામભાઈ રાઠવાએ કીધું કે જે 8 સીટો જીતવાના ઇન્ડિયા ગઠબંધન, હવે સુખરામભાઈ રાઠવાનો કેવો દાવો, કેટલી સીટો આવશે હવે? તમારું સર્વે શું કહે છે? બીજી મોટા મોટા મીડિયાનું સર્વે શું કહે છે? એના પર તમે સંશોધન કરો. મેં તો સંશોધન કરીને કીધું છે. નવેસરથી મારી વાતને ગુમરાહ કરવાની નહીં હોય. આ ભાજપ વાળા છે, પૈસા પાત્ર માણસો છે, મતો આદિવાસીઓને ખરીદીને મત લઈ જઈ શકાય એવા છે માણસો. તો અમારે શા માટે એમને બેઠકો બતાવી? તમને હું હોંશે હોંશે કહી દઉં, પણ આ જે હું ઇન્ટરવ્યુ આપી રહ્યો છું એ જ્યારે વાયરલ થશે ત્યારે ભાજપવાળા પણ દેખે, તો જ્યાં નબળી સીટો હશે ત્યાં એ ચોક્કસ પ્રયત્ન કરવાના. મને ખ્યાલ છે ત્યાં સુધી આ દેશના RSS વાળા અને આ દેશના કોઈક મંત્રી અત્યારે છોટાઉદેપુર અને ચૈતર વસાવાના વિસ્તારની અંદર આવીને એમના કાર્યકરોને ધમકી આપી ગયા છે. એ શું બતાવે છે? કાંગા થઈ હશે ને. એટલા માટે મારે કઈ રસ્તો બતાવવાનો ના હોય. પ્રજા, યુવાનો, માતાઓ, બહેનો મારી સાથે છે. પુનઃ તમારો નિર્ભય ન્યૂઝનો આભાર માનું કે મારી વાત
તમે પ્રજા સમક્ષ સુધી લઈ જશો, ગુજરાત સમક્ષ સુધી લઈ શકો. સાચું કહું છું, સુખરામ રાઠવા સાચું બોલે છે. સાચાની જ તરફેણ કરનારો માણસ છું. પાછો ફરીને કહું, મારાથી ના થાય તો રાજીનામું મૂકીને ઘરે પાછો વયો આવીશ. બિલકુલ, આ હતા જે સુખરામભાઈ રાઠવા. તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. તેમણે એક પોતાના નિવેદનમાં તેવું પણ જણાવ્યું છે કે જો સુખરામભાઈ રાઠવા જો અમુક પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો તેઓ રાજીનામું આપીને પરત ઘરે પણ આવી જશે તેવું સુખરામભાઈ રાઠવા જણાવી રહ્યા છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.